મિત્રો, સંતોખપુર નામનું એક ગામ છે અને આ ગામમાં એક ડોશીમાં રહે છે અને એમને બે દીકરા છે. બંને દીકરાના લગ્ન કરી નાખ્યા છે. તેથી બે દીકરાઓ અને એમની પત્નીઓ અને આ ડોશીમાં એમ 5 જણાનું આ પરિવાર સુખેથી જીવન જીવી રહ્યું છે. અને મોટી વહુનું નામ શંકા છે અને નાની વહુનું નામ શ્રદ્ધા છે. અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને શ્રાવણ માસ આવે છે અને રાધણ છઠનો દિવસ આવ્યો છે. તેથી દેરાણી જેઠાણી બંને જણા ચૂલા ઉપર બેઠા બેઠા રાંધી રહ્યા છે. અને આમ કરતાં કરતાં રાત પડી ગઈ છે અને જે નાની વહુ છે શ્રદ્ધા, એનો દીકરો ઘોડિયામાં ખૂબ જ જોર જોરથી રડી રહ્યો છે. તેથી તે રાંધવાનું પડતું મૂક્યું અને સળગતો ચૂલો એમનો એમ મૂકી અને તે પોતાના દીકરાની પાસે પહોંચી એને સ્તનપાન કરાવે છે અને ખવડાવે છે અને પછી તેને ઘોડિયામાં સુવડાવે છે અને પોતે ઘોડિયું ઝૂલાવી રહી છે. અને આખા દિવસનો થાક હતો તેથી તે ત્યાં જ એને આંખ લાગી ગઈ અને ઘોડિયાની પાસે ટેકો દઈ અને ત્યાં જ નિંદ્રાને આધીન થઈ જાય છે. અને આમ કરતાં કરતાં મોડી રાત થઈ ગઈ. પણ આજે આ નાની વહુ કે જે ચૂલો ઠારવાનું ભૂલી ગઈ છે અને પછી તો રાત્રે શીતળામાં ફરવા નીકળે છે અને ચાલતા ચાલતા આ ચૂલામાં આવે છે અને ચૂલામાં આવીને માતાજી તે ચૂલામાં આળોટે છે. અને જેવા ચૂલામાં આળોટ્યા એની સાથે ચૂલો ઠારેલો ન હતો. તેથી શીતળામાં આખાય શરીરે દાઝી જાય છે અને એમનું શરીર બળવા લાગ્યું. તેથી તેમના મોઢેથી એક શબ્દ નીકળ્યો કે જેવું મારું શરીર બળ્યું છે એમ આ સળગતો ચૂલો રાખનારનું પેટ બળજો. અને આમ આટલું કહીને શીતળામાં ત્યાંથી ચાલી નીકળ્યા. અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે નાની વહુ જાગે છે અને જાગીને જુએ છે તો તેને અફસોસ થાય છે કે આજે રાત્રે મેં ચૂલો ઠારવાનું તો ભૂલી જ ગઈ ને મારી તો કેવી આંખ લાગી ગઈ કે સીધી સવારે ઉઠી. અને પછી પોતાના દીકરાને લેવા માટે જાય છે ને ઘોડિયામાં જઈને જોયું ત્યાં તો એના હોશ ઉડી જાય છે કારણ કે દીકરો મૃત્યુ પામ્યો છે. તેથી તે એ દીકરાને ખભે નાખીને રડતી રડતી પોતાની સાસુમાની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને તે આ સઘળી વાત કરે છે કે જુઓ મારા દીકરાને આ શું થઈ ગયું છે, એનું આખું શરીર દાઝી કેમ ગયું છે. ત્યારે આ ડોશીમાં એટલું કહે છે કે બેટા આ તો માતા શીતળામાનો કોપ છે અને તું હવે શીતળામાને શોધી નાખ તો તારો આ કોપ વળે, નહીતરમાં શીતળામાં આમ ને આમ કાળો કહેર વર્તાવશે. તેથી હવે આ નાની વહુ કે જે ખૂબ જ સંસ્કારી ને ગુણવાન હતી તેથી એક ટોપલીમાં પોતાના મૃત દીકરાના શવને લઈ અને એના ઉપર રૂમાલ ઢાંકી અને પછી તે ત્યાંથી નીકળી ગઈ. ટોપલી માથે ઉપાડી અને ચાલતી ચાલતી વન વગડે આગળ ચાલી. ત્યાં તો તેને 2 તલાવડીઓ મળી અને એ તલાવડીઓની પાસે થઈને નીકળી. ત્યાં તો આ તલાવડી પૂછે છે કે બહેન કોણ છે તું અને આ માથે શું ઉપાડીને જાય છે? કે શીતળામાની પાસે જવું છે, મારી પાસે તેઓ કોપાયમાન થયા છે અને મારો દીકરો મૃત્યુ પામ્યો છે ને એને સજીવન કરાવવા માટે હું માતા શીતળામા પાસે જાઉં છું. ત્યાં તો તલાવડીઓ એટલું જ કહે છે કે તો બહેન અમારા વાવડ લેતી જા. અરે બહેન અમારી આ બંને તલાવડીઓ તો ભરેલી પડી છે પણ એમાંથી કોઈ પાણી પીતું નથી અને જો ભૂલથી પણ કોઈ પશુ પક્ષી કે માનવ એ પાણીને પી જાય તો તેનું ત્યાં જ ઘટના સ્થળે મોત થઈ જાય છે. માટે અમે ખબર નહીં એવી તો કેવી સજા ભોગવી રહ્યા છીએ અને અમારા આ શ્રાપનો કાંઈક ઉપાય તું માતા શીતળામા પાસેથી પૂછતી આવજે. કે ભલે બહેનો હું પૂછતી આવીશ. આમ કહી અને પછી આ નાની વહુ ત્યાંથી આગળ ચાલી. ત્યાં તો રસ્તામાં ફરી 2 પાડા લડતા દેખાણા અને ત્યારે એમની પાસે થઈ અને જ્યારે આ ટોપલી ઉપાડીને આ વહુ નીકળીને ત્યાં તો પાડાના મોઢે વાચા ફૂટીને કહેવા લાગ્યા કે બહેન ક્યાં જાઓ છો? કે હું માતા શીતળામા પાસે જાઉં છું અને મારા મૃત દીકરાને સજીવન કરાવવાનો છે. મારા ઉપર શીતળામા કોપાયમાન છે. કે બહેન તમે શીતળામા પાસે જતા હોય ને તો તમે અમારા શ્રાપના નિવારણનું કંઈક પૂછતા આવજો. જુઓ અમારા ગળામાં ઘંટીઓના પળ બાંધેલા છે અને અમે આખો દિવસ ઝઘડ્યા કરીએ છીએ તો અમારા આ શ્રાપનું નિવારણ પૂછતા આવશો બહેન? કે ભલે હું પૂછતી આવીશ. આમ કહીને આ નાની વહુ ત્યાંથી આગળ ચાલી અને ત્યાં તો વનવગડામાં બોરડીના ઝાડ નીચે માં શીતળામાં ડોશીમાના રૂપે બેઠા છે અને મેલા ઘેલા વસ્ત્રો છે, આખા શરીર ઉપર ખંજવાળ આવે છે અને શરીર પર ગુમડા થયેલા છે. અને જ્યારે આ શ્રદ્ધા ત્યાંથી માથે ટોપલી ઉપાડીને નીકળી ત્યાં તો એ ડોશીમાં કહે છે કે બેટા ક્યાં જાય છે?
કે હું તો શીતળામાં પાસે જાઉં છું, મારો મૃત દીકરો છે ને એને સજીવન કરે તો માતા શીતળામાં કરે, માટે એમને શોધવા માટે આ જંગલમાં નીકળી છું કે બેટા તારું કામ માતાજી જરૂર કરશે, પણ મારું એક કામ કરીશ કે બોલો માડી શું કામ કરવાનું છે કે મારા આખા શરીર ઉપર ખંજવાળ આવે છે ને માથામાં જુઓ પડી ગઈ છે, તો માથું ઠરે એ માટે થોડીક જુઓ કાઢતી જાને બેટા કે કાંઈ વાંધો નહીં માડી, લ્યો અમારા દીકરાને ખોળામાં લઈને બેસો, ત્યાં સુધી હું તમારી જુઓ કાઢું છું। આમ કહી નાની બહુ શ્રદ્ધા ડોસીમાના માથેથી તેઓ હવે જુઓ કાઢવા લાગી અને આમ કરતાં કરતાં હવે ડોસીમાનું માથું ઠર્યું અને જેવું માથું ઠર્યું એની સાથે ડોસીમાં બોલ્યા કે જેમ મારું માથું ઠાર્યું એમ તારું પેટ ઠરજો, અને આટલું કહેતાની સાથે દીકરો ત્યાં હલવા લાગ્યો ને તેના અંદર પ્રાણ પુરાણો અને તે ડોસીમાના ખોળામાં રમવા લાગ્યો। ત્યારે આમ સજીવન દીકરાને જોઈ અને આ નાની વહુના હરખનો કોઈ પાર ના રહ્યો ને તે કહેવા લાગી કે માં તમે જ શીતળામાં છો ને, હું તમને ઓળખી ગઈ છું। આમ કહીને જેવી પગે પડી ત્યાં તો શીતળામાં પ્રસન્ન થયા ને કહેવા લાગ્યા કે હા દીકરા, આ તો હું તારી પરીક્ષા લેતી હતી, પણ તું બધી વાતે નિપુણ થઈ છો, બોલ બેટા આજે તું જે માગે ના કરી દઉં ને તો મારું નામ શીતળામાં નહીં કે માડી મારે તો કાંઈ નથી જોતું, પણ રસ્તામાં બે તલાવડીઓ મળી હતી ને એમનું પાણી કોઈ પીતું નથી અને પીવે તો મોત થઈ જાય છે, માટે માં એનો કંઈક ઉપાય બતાવજો કે એમના શ્રાપનું નિવારણ કેમ થાય। કે એ બંને તલાવડીઓ ગયા જન્મે જ્યારે માણસના અવતારમાં હતી ને ત્યારે બંને કજિયા કરતી હતી, કોઈને શાક છાશ આપતી નહીં, અને એ માટે એમને એવી સજા મળી છે કે માડી હવે એના નિવારણ માટે કે તો તું એમની પાસે જઈ અને સૌથી પહેલાં તું એ પાણી પીજે, એના પછી એમનો શ્રાપ દૂર થશે અને પછી એમનું પાણી હર કોઈ પીશે ને તો સારું થશે। કે ભલે માડી, અને માડી રસ્તામાં બે પાડા મળ્યા હતા, એ પણ ખૂબ જ લડતા હતા અને એમના કોટે ઘંટીના પડ બાંધેલા છે કે તેઓ ગયા ભવે દેરાણી જેઠાણી હતા અને કોઈને દળવા ખાંડવા દેતા ન હતા, એટલે એમના ગળે ઘંટીના પડ બાંધેલા છે, પણ તું એમના ઘંટીના પડ છોડી દેજે અને તેઓ શ્રાપમાંથી મુક્ત થશે। કે ભલે માડી, અને પછી માતાજી જે જુઓ કાઢી હતી એના બદલામાં તેઓ નાની વહુને સોના મોહર આપે છે અને દીકરાને પાછો આપીને માતાજી અદ્રશ્ય થઈ ગયા। પછી તે ચાલતી ચાલતી બંને પાડાઓ પાસે આવી અને એમને શ્રાપમાંથી મુક્ત કરાવ્યા। ત્યાંથી તલાવડી પાસે આવીને તલાવડીનું પાણી પીધું અને હવે એ પાણી ઝેર મુક્ત થઈ ગયું અને શ્રાપ મુક્ત થયા, અને પછી તે ઘરે આવે છે ને હરખાતી તેના ઘરે વાત કરે છે। ત્યારે આ એની સાસુમાં કહે છે કે વાહ બેટા તમે તો ખૂબ સારું કામ કર્યું, પણ મોટી વહુ જેનું નામ છે શંકા તેને હંમેશા ખૂબ જ ઈર્ષા થતી અને આજે જેઠાણી હતી તેના મનમાં ઝેર ઉકળ્યું અને 1 વર્ષની રાહ જુએ છે ને જેવી રાધનછટ આવે છે ત્યારે તે પણ પોતાના બાળકને ત્યાં જ રમાડતી રહે છે ને ચૂલાને ઠારતી નથી, અને પછી શીતળામાં આવીને બળે છે ને જેઠાણીના દીકરાને માતાજી મારી નાખે છે। ત્યારે તે પણ આ નાની વહુની જેમ તે ટોકરીમાં બાળકને લઈને નીકળી જાય છે અને જ્યારે રસ્તામાં બે તલાવડીઓ મળી અને તેઓ કહે છે કે બહેન અમારા શ્રાપના નિવારણ માટે તું માતાજીને વાત કરીશ કે હું તમારી વાત શું કામ કરું, હું તમારા માટે કાંઈ નરવી નથી। આમ કહીને આગળ ચાલી ત્યાં તો બંને પાડાઓ લડતા હતા કે બહેન તમે જાઓ છો તો માતા શીતળામાં પાસે અમારા આ ઘંટીના પડ વિશે વાત કરશો કે એ બધું તમારે જાતે કરવાનું, હું તમારી નોકર નથી અને હું તમારું કામ શું કામ કરું। આમ કહીને ત્યાંથી વનવગડા તરફ આગળ નીકળી અને ઘનઘોર વનમાં એક બોરડીના ઝાડ નીચે ડોસીમાં બેઠા હતા અને તેમની પાસેથી નીકળી ત્યારે ડોસીમાં કહે છે કે બહેન મારા માથામાં જુઓ પડી છે, મને રાહત થાય એવું કંઈક કરને કે તમારી હાલત તો જુઓ, તમારા શરીરમાંથી દુર્ગંધ આવે છે અને તમે કેટલાય દિવસથી નાયેલા નથી અને તમારા શરીર ઉપર ખંજવાળ આવે છે, તો પછી મને એ રોગ થાય, માટે હું તમારા માટે કાંઈ નરવી નથી। આમ કહીને તે આગળ ચાલી નીકળી અને પછી તો તે સાંજ સુધી જંગલમાં ફરે છે પણ કોઈ શીતળામાં એને મળતા નથી અને શીતળામાં તો મળ્યા પણ તે ઓળખી ના શકી અને આખરે રડતી રડતી પોતાના મૃત દીકરાને લઈને ઘરે આવે છે અને આમ તે પોતાના દીકરાને સજીવન નથી કરી શકતી અને આમ વિનમ્ર સ્વભાવવાળી નાની વહુને માતાજી મળ્યા ને મોટી વહુ કે જેના મનમાં ઝેર હતું તેને ના મળ્યા। તો મિત્રો એવી જ રીતે આપણે પણ હંમેશા
એવી જ ઉદારતા અને વિનમ્ર સ્વભાવથી રહેવું જોઈએ ને નાના માણસનું કામ પહેલાં કરવું જોઈએ અને જેમ નાની બહુ શ્રદ્ધાને માતાજી ફળ્યા એમ સૌને ફળજો। અને મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।